હાલો મિત્રો, હું ને આપણા રાહુલ આ ભાઈને તમે ઓળખતા દઈશું, અને આ વરસિંહભાઈ ને કિશનભાઈ ને અજીતભાઈ બધા બેઠા અહીં આપણે આ તાયડી વાળા મેરડીમાં કે ને એ તાયડી માથે બેઠા અહીં આપણે રાહુલભાઈ કઈ કહેતા હતા સાંભળો. તો દોસ્તો અત્યારે હે ને આપણે ઉનાળુ સિઝન ચાલુ છે એટલે કંઈ આપણે વાયુ નથી, એટલે ભાઈબંધો થોડાક ભેગા થઈ અને ટેમ વાર તહેવારે ભાઈબંધો ભેગું ક્યારેક મળવું જોઈએ, કારણ કે ભાઈબંધો ભેગી જે શકૂન હે ને એ ક્યારેય નથી. હવે તમે નોકરી કરતા હોય કે કોઈ પણ ધંધો કરતા હોય અને તમે તમારા સુખ દુઃખની વાતો કિને કહી શકો? ભાઈબંધને કહી શકો. બાકી તમારે ઘરે તમારી વાઈફ હોય કે ગમે એ હોય એને આપણે વાત ન કહી શકી, પણ તમે ભાઈબંધ ભેગા બેહો ના ભેગી મોજ મસ્તી બધી થઈ શકે. બાકી તો આપણને ખબર જ છે કે જિંદગીમાં કંકાટ ઘણો બધો હોય, ક્યાંક ને ક્યાંક આપણે હલવાઈ જતા હોય કે ક્યાંક ને ક્યાંક લોચા થતા હોય, પણ જ્યારે તમે ભાઈબંધ ભેગા બેહો તો મજા આવે, સમજ્યા? બે ઘડીની. એટલે અમે જો આજ ઉનાળો હતો અને મેરડીમાંના સાનિધ્યમાં બેઠા એ બધા એનકા સાંઈ મંદિર આગળ થોડોક તડકો હતો એટલે મેં કીધું અહીં લીમડા જેવું છે તો અહીંયા બેસી. એટલે વાર તહેવારે ક્યારેક તમે તમારા જૂનવાડી ભાઈબંધ હોય જ્યાં આપણે ભેગા ભણતા હોય કે પાકા મિત્ર હોય એના ભેગું બેહવું જોઈએ. એટલે જોવું અહીંયા પણ અત્યારે અમારા અજીતભાઈ બોલે તો અમે અમને અજીત દરબાર કહી, અને અમે શંકરભાઈ એટલે કે અમારી ભાષામાં અમે શંકર ભગવાન કહી, અમારા વરસિંહભાઈ છે, આ કિશનભાઈ છે, એને બધા ડાયરો કરી અને આરામથી બેઠા છે વાડીના શેઠે બેઠા છે ને રાહુલભાઈ આયા છે આપણે વાડીના શેઠે લીમડા સાંઈ મસ્તીના બેઠા છે, મોજે મોજ. બાકી જિંદગીમાં તો સુખ દુઃખ આયા રાખીએ, સુખ દુઃખ ની વાતો કરી એક હા. અજીતભાઈ જો અજીતભાઈ દાંત કાઢી કેમ કે અજીતભાઈ ના લગ્ન થઈ ગયા.